અત્યંત ગંભીર ગણાતી બીમારીઓ માટે મહાનગરો જેવી અત્યાધુનિક સારવાર હવે કચ્છમાં પણ ઉપલબ્ધ છે। જિલ્લા મથક ભુજમાં આવેલી આયુષ હોસ્પિટલમાં સારવાર થકી અનેક ગંભીર પ્રકારની બીમારીઓના સકંજામાં સપડાયેલા દર્દીઓને નવજીવન મળ્યું છે। આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો। નખત્રાણા ગામના હિતેશભાઈ પટેલને અચાનક શારીરિક તકલીફ ઊભી થઈ હતી। તેમણે શરીરમાં ખૂબ પસીના સાથે સતત ખાંસી શરૂ થઈ હતી। તેમના પુત્ર હાર્દિક તથા નાનો ભાઈએ સ્થાનિકે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમનું ECG કરવામાં આવતા દર્દીને હૃદયની બીમારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું। નખત્રાણાના તબીબોએ તેમને વધુ સારવાર માટે ભુજ ખસેડવાની સૂચના આપી હતી। હિતેશભાઈને વધુ સારવાર માટે ભુજની આયુષ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા। હોસ્પિટલના તજજ્ઞ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જેનિલ પટેલે આ કેસની ગંભીરતા સમજી એન્જિયોગ્રાફી કરાવી હતી, જેમાં હૃદયની 3 નસો બ્લોક થઈ હોવાનો રિપોર્ટ આવ્યો હતો। આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દર્દીની એન્જિયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી હતી, જેમાં 1 કલાકમાં બલૂન અને સ્ટેન્ટ બેસાડી નળીઓ ખોલવામાં આવી હતી। ધીમે ધીમે પેશન્ટના હૃદયની રિકવરી આવતા દર્દીને ચોથા દિવસે રજા આપવામાં આવી હતી। હૃદયમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય તો તાત્કાલિક નિષ્ણાંત તબીબને બતાવી નિદાન કરવું જોઈએ। શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવું જરૂરી બને છે। નખત્રાણાના દર્દીને રજા મળી ગઈ ત્યારે પરિવારજનોએ આયુષ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો, પેરામેડિકલ સ્ટાફ વગેરેનો આભાર માન્યો હતો। પેશન્ટ હિતેશ પટેલ જ્યારે એમને રાતના અરાઉન્ડ 9 વાગે ખૂબ જ અચાનક શ્વાસ ચડ્યો અને તકલીફ થઈ। મારા મિત્ર સૌરભ પટેલનો નખત્રાણાથી ફોન આવ્યો કે એમને ખૂબ જ શ્વાસ ચડી રહ્યો છે અને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે। તરત જ કાર્ડિયોગ્રામ કાઢ્યો, એમાં ખબર પડી કે હૃદયનો મેજર અટેક છે। એમને તરત જ અહીંયા એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા। વિધિન 1 અવરમાં આયુષ હોસ્પિટલ ભુજમાં પહોંચ્યા। ડોર ટુ બલૂન ટાઈમ જે આપણા માટે બહુ જ જરૂરી છે કે 1 કલાકની અંદર પેશન્ટની નળી ખોલવી પડે। પેશન્ટ હાર્ટ ફેલિયરમાં હતું, વેન્ટિલેટર ઉપર મૂક્યા, બાયપેપ વેન્ટિલેટર લગાવ્યું અને એના જોડે જ પેશન્ટની એન્જિયોગ્રાફી તરત કેથલેબમાં કરવામાં આવી, જેમાં ખબર પડી કે પેશન્ટની 3 નળીઓ મોસ્ટલી બ્લોકેજ છે અને જે કલ્પ્રિટ વેસલ હતી એની આપણે એન્જિયોપ્લાસ્ટી કરી, તરત જ એને બલૂનથી અને સ્ટેન્ટ બેસાડીને ખોલવામાં આવી। ધીરે ધીરે પેશન્ટના હૃદયની રિકવરી આવી અને આજે પેશન્ટ સરસ થઈને આજે ઘરે જઈ રહ્યું છે। 2 વસ્તુ ખૂબ જ અગત્યની હોય છે કે દર્દીની પોતાની હિંમત અને દર્દીના સગાનો ડૉક્ટર પર વિશ્વાસ। અમને હાર્દિકભાઈ અને રુદ્રભાઈ જેવા સગા મળ્યા એ અમારું નસીબ છે અને આજે દર્દી અમારું ખૂબ જ સરસ રીતે ઘરે જઈ રહ્યું છે। જ્યારે પણ દર્દીને કોઈ પણ પ્રકારનો હૃદયનો દુખાવો થાય તો તેને ઇગ્નોર ન કરવું જોઈએ। તરત જ આજુબાજુ નિયરેસ્ટ ડૉક્ટર પાસે જઈને પહેલાં તો કાર્ડિયોગ્રામ ECG કહેવાય એ કઢાવવો જોઈએ, જેમાં આપણને આઈડિયા આવે કે દર્દીને મેજર અટેક છે કે નહીં, એમરજન્સી સારવારની જરૂર છે કે નહીં। પછી દર્દીને ઓબ્ઝર્વેશન જરૂરી છે 24 અવર્સનું, અને જો દર્દીને મેજર અટેક આવે તો એની તરત જ તાત્કાલિક સારવાર કરવી જરૂરી છે। કોઈ વેસલ નળી બ્લોક છે તો એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, હાર્ટ ફેલિયર છે તો બાયપેપ વેન્ટિલેટર, અને એ બધાની ખૂબ જ ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટની જરૂર હોય છે કે જેથી સમયસર પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ શકે। મારું નામ હાર્દિક પટેલ અને આ મારા ફાધર છે હિતેશ પટેલ। એમને બેઝિકલી અમે નખત્રાણા રહીએ છીએ। રાતે અરાઉન્ડ 10 વાગ્યાની આજુબાજુ 27 તારીખના બહુ વધારે પડતો પસીનો આવવા માંડ્યો અને ખાંસી બી જોરથી થવા માંડી। લોકલ હોસ્પિટલમાં અમે ગયા અને ત્યાં ECG કરવાથી ખબર પડી કે કદાચ હોઈ શકે હાર્ટ રિલેટેડ કાંઈ, એટલે સીધું અમને જે આયુષ હોસ્પિટલમાં કાર્ડિયો સર્જન છે ડૉક્ટર જેનિલ પટેલ, એમનાથી વાત થઈ અને એમને તુરંત ઇન્સ્ટ્રક્શન આપ્યા કે જલ્દી અમે અહીંયા આવી જઈએ એમ। અને ત્યાંથી અમે તરત અહીંયા આવ્યા। રાતના ઓલમોસ્ટ 12:30 વાગે અહીંયા આયુષ હોસ્પિટલ પહોંચ્યા અને તરત બહુ કહેવાય ને કે 1 થી 1.5 કલાકમાં એમને ICUમાં બી લઈ લીધા, ઇવન એન્જિયોગ્રાફી બી થઈ ગઈ અને જે રિઝલ્ટ આવ્યું કે એમને સ્ટેન્ટ બેસાડવો પડશે, એ સ્ટેન્ટ બી બહુ જલ્દીમાં અને સારી રીતે ટ્રીટમેન્ટ સાથે લગાવી દીધો। એટલે ઓલમોસ્ટ બધી ટ્રીટમેન્ટ અમારી 1.5 કલાકમાં પૂરી થઈ ગઈ। એના કારણે કોઈ પ્રોબ્લેમ બી ના આવ્યો અને આજે લગભગ 4 દિવસ પછી એકદમ બરોબર બી થઈ ગયા છે, કોઈ પ્રોબ્લેમ બી નથી। જે બી તકલીફો હતી એ બધી સોલ્વ થઈ ગઈ છે, શ્વાસ લેવામાં કે કોઈ જાતની તકલીફ નથી। એટલે ઓવરઓલ એક્સપિરિયન્સ આયુષ હોસ્પિટલનો, ઇવન ડૉક્ટર જેનિલ પટેલનો અને એમની ટીમનો બહુ સારો હતો, કેમ કે મેન તો જ્યારે એકદમ ઇમરજન્સી હતી ત્યારે ખડે પગે આખી ટીમ ઊભી હતી અમારા માટે। આવ્યા ત્યારથી લઈને પૂરી પ્રોસિજર સુધી, એડમિશન પ્રોસિજરમાં, ઇવન કોઈ ફોર્માલિટીઝમાં લેટ ના કરતા ને મેઇન પેશન્ટ ઉપર ધ્યાન વધારે અપાયું, બીજી ફોર્માલિટીઝને પછી ધ્યાનમાં લેવાયું। એના કારણે કોઈ પ્રોબ્લેમ બી ના થયો અને એકદમ બરોબર છે આજે, અને આજે અમે ઓલમોસ્ટ ડિસ્ચાર્જ લઈ રહ્યા છીએ। થેન્ક યુ ડૉક્ટર જેનિલ પટેલ એન્ડ ઓલ હિઝ ટીમ।